જગ્યાએ આપણે બધા હવે જઈએ. આવો મારી સાથે. દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રી વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા 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 શ્રીપાદ વલ્લભ દિગંબરા. આ ઔદુંબર ભગવાન સંમત 2001, આ ઔદુંબર ભગવાન સંમત 2001 કારતક વદ સાતમના દિવસે જ્યારે ભગવાન આ જગ્યા પર આળોટ્યા ત્યારે અમારા પુરાણી કાકા ભૈલાલભાઈ મણિશંકર પુરાણી એ 2 ઔદુંબરના છોડ લાયા અને બાપાને કહ્યું કે ગોવિંદભાઈ આપણે ગુરુ મહારાજના હાથે ઔદુંબરની સ્થાપના કરાવી છે. તો બાપાએ ભગવાન ગુરુ મહારાજને વિનંતી કરી કે બાપજી અત્રે ઔદુંબરની સ્થાપના આપના હાથે કરવી છે. તો ભલે ભગવાન ગુરુ મહારાજ પોતાનું જલકમંડળ લઈ અને બહાર પધાર્યા. એ ખાણો ખોદીને તૈયાર રાખેલો. ભગવાન રંગ અવધૂત બાપજી એ સ્વયં પૂર્વાભિમુખ બિરાજી અને આ ઔદુંબરની સ્વહસ્તે સ્થાપના કરી અને અહીંયા સ્વહસ્તે સ્થાપના કરી અને પોતે અવધૂત ચિંતનના જય જયકાર કર્યા. ત્યાર પછી દર વર્ષે ભગવાન ગુરુ મહારાજ આવે તો આ ઔદુંબરને પોતાના કમંડલમાંથી જ જળ સિંચન કરતા હતા. તે આ જગ્યા જ્યારે આ કુટીર બનવાની તૈયારી થઈ સંમત 2021માં, સંમત 2020 પૂરું થઈને 21 ચાલુ થતું હતું અને આ કુટીરની બનાવવાની જ્યારે તૈયારી થઈ લગભગ બની પણ ગઈ ત્યારે ગોવિંદ બાપાએ ભગવાન ગુરુ મહારાજને વાત કરી. ત્યારે ગુરુ મહારાજે એક પ્રસંગ આવે છે રંગલીલામૃતમાં અમારા ચીમન બાપુને ગુરુ મહારાજે હમે ચાલીને કહ્યું કે ચીમનલાલ ક્યાં બાપજી આ કુટીર બને છે તેમાં કેટલા આપશો? કે બાપજી હું તો 51 રૂપિયા આપીશ, હોજે આ ગોવિંદને આપી દઉં. ત્યારે ગુરુ મહારાજે ગમ્મત કરી કે ચીમનલાલ એક કામ કરો. તો કે બોલો ને બાપજી. વચ્ચે મીંડું મેલો કાં તો છેલ્લે મીંડું મૂકો, વચ્ચે મીંડું મૂકો કાં તો છેલ્લે મીંડું મૂકો. હા કે હવે તમારે જઈ મીંડું મેળવું હોય તો મેળો ને બાપજી. હવે હું ચીમનલાલ હું બોલ્યા તમારે જઈ મીંડું મેળવું હોય તો મેળો. હા હું તો ગોવિંદને હોજે 51 રૂપિયા પહોંચાડી દઈશ. કે ઉભા રહો. ભગવાન ગુરુ મહારાજે પોતાના સ્વહસ્તેથી 501 એટલે વચ્ચે મીંડું મૂકું છું. ભગવાન શું કહ્યું? વચ્ચે મીંડું મૂકું છું. જુઓ એટલે વચ્ચે મીંડું મૂકીને એમને બતાવ્યું ને તો તરત જ બાપજી હું તો ગરીબ બ્રાહ્મણનો દીકરો બળિયાદેવ બેહીને દક્ષિણા માગી ખાઉં, બળિયાદેવનો પૂજારી છું બાપજી, હું કેટલો ગરીબ માણસ ને તમે કઈ મારી પાસે 501 માગો તો ભાઈ સાહેબ દયા કરો. ત્યારે ગુરુ મહારાજે કહ્યું કે આપી દો. ગુરુ મહારાજે હું કહ્યું આપી દો. પણ બાપજી હું 501 રૂપિયા કઈથી લાવું? હા 100 રૂપિયા વીંગું તો તે જમાનામાં ખેતર હતું, 100 રૂપિયા વીંગું ખેતર હતું. હા તો 501 રૂપિયાનું ખેતર જો લેવા જાય જમીન, હા તો 5 વીંઘો જમીન આવે. એવી પરિસ્થિતિમાં ચીમન બાપુએ ગોવિંદ બાપાને ઘેર 501 રૂપિયા જાતે આપી ગયા. એટલે હાજે તરત જ ગુરુ મહારાજની પાસે આવીને ગોવિંદ બાપાએ કહ્યું કે બાપજી 501 આવી ગયા છે ચીમન બાપુના, તો ગોવિંદ આપણે એના પૈસાનો આ ચોતરો બનાવવાનો છે. હા બોલાવો બચ્ચુને એમ કે. તો માતરની અંદર જેમને તપશ્ચર્યા કરી એવા પૂજ્ય બાલ અવધૂતજી, એ બાલ અવધૂતજીના ભાઈ હતા મોટા ભાઈ બચુભાઈ, એમને આ કુટીરનો પ્લાન બનાવેલો. એ ગુરુ મહારાજે કહ્યું કે બચુ કે હા બાપજી આપણે નાવડી આકારની કુટીર બનાવવાની અને હું અંદર બેઠો હોય તો દરેક બારીમાંથી મને નદીના નીર દેખાય. કે ભલે બાપજી. તો એ રીતે આનો પ્લાન બનાવ્યો અને એ બચુભાઈને બોલાવો એમ કે. તો બચુભાઈ અત્રે ઉપસ્થિત થયા અને
ગુરુ મહારાજને વંદન કરીને કહ્યું કે બોલો બાપજી, કે આપણે આ ઉદુંબરનો ચોતરો બનાવવાનો છે. કે હા બનાવી દઈએ બાપજી, એનો પ્લાન તું બનાવી. કે બનાવી દઉં બાપજી. જો અષ્ટકોણ બનાવવાનો છે કે બાપજી મને અષ્ટકોણમાં નહીં સમજણ પડે, કે ચાલો હું બહાર આવું. તો ભગવાન ગુરુ મહારાજ સ્વયં બહાર પધાર્યા. અને બાપુજી કહેતા હતા કે આ ખૂણેથી પેલા ખૂણે, આ ખૂણેથી પેલા ખૂણે, પેલા ખૂણેથી પેલા ખૂણે, પેલા ખૂણેથી પેલા ખૂણે, એમ દોરી મૂકી અને ચૂનાથી રેખા કરી અને અષ્ટકોણ બનાવડાયો. અષ્ટકોણ બનાવ્યા પછી અને તે જમાનામાં 527 રૂપિયા ઔદુંબરના અષ્ટકોણમાં ખર્ચો થયો. હા, પછી ગુરુ મહારાજે એને આખો મમરીનો બનાવડાયેલો. અંદર લીલા પટ્ટા હતા, હા, પછી કેસરી કલરના ખૂણા હતા અને નીચે એકદમ લાલ કલરનો ની પણ મમરી હતી. પણ અહીં લાઇટની વ્યવસ્થા નહીં હોવાના કારણે હાથથી મમરી એમરી લઈને ઘસવું પડે એવી પરિસ્થિતિ હતી. તો હાથથી ઘસાયું ના ઘસાયું, બરાબર ઘસેલું નહોતું, પણ જેમ ઘસાય તેમ એની ચમક વધતી હતી. તો એવી રીતે સરસ સંગે મરમર જેવો આખો આ ચોતરો બનાવ્યો. હા, અને આ ચોતરાનું નામ આપ્યું ચીમન ચોતરો. ગુરુ મહારાજે સ્વહસ્તે એનું નામ આપ્યું ચીમન ચોતરો. 8 બ્રાહ્મણોના દીકરાઓને 8 ખૂણા ઉપર શ્રી ગુરુ લીલામૃતના પારાયણ કરાયા. પારાયણના છેલ્લા દિવસે ભગવાન રંગ અવધૂત બાપજી પોતે સ્વયં બહાર પધાર્યા. હજારો માણસની વચ્ચે ભગવાન ગુરુ મહારાજ બોલ્યા કે બાપજી, ગોવિંદ બાપાએ કહ્યું કે બાપજી આ અષ્ટકોણ બધાને સમજાવો, અષ્ટકોણ કેમ બનાવ્યો? ત્યારે ભગવાન ગુરુ મહારાજ બોલ્યા કે 8 ખૂણા અંદરના, 8 ખૂણા બહારના, 8 ખૂણા અંદરના અને 8 ખૂણા બહારના, એમ તો કેટલા થયા? 16. તો 16 દત્ત ભગવાનના અવતાર છે. દત્ત ભગવાનના કેટલા અવતાર છે? 16. એટલે આખું આ દત્ત યંત્ર છે. અને આનું નામ આપ્યું ચીમન ચોતરો. અને બીજી વાત એવી કે આ ચોતરા ઉપર ભગવાન સ્વયં ચડી અને ચીમનલાલ મહારાજનો જય જયકાર કર્યો. 3 વખત બોલાયું કે ચીમનલાલ મહારાજનો જય, ચીમનલાલ મહારાજનો જય, ચીમનલાલ મહારાજનો જય. એવી રીતે આ ચોતરાનું ગુરુ મહારાજે ઉદ્ઘાટન કર્યું. વખતે જતો એ ચોતરો જેમ જેમ ઔદુંબર મોટા થવા લાગ્યા તેમ તેમ ફાટવા લાગ્યો. ફરી એને રિપેર કરાયો, ફરી રિપેર કરાયો, ફરી રિપેર કરાયો, ચોથી વખત રિપેર કરાયો અને હમણાં 5મી વખત રિપેર કરાયો. હમણાં આનું રિનોવેશન ચાલુ છે. આ 5મી વખત રિપેર કરાયો ત્યારે અમારા ત્રિકુમાર ને એક વિચાર આવ્યો કે બાપુ, મેં કહું બોલને શું કરવું? કારણ કે 8 ખૂણા ઉપર 8 તકતી બેસાડવી છે. રાવજીભાઈ સખીદાસ પટેલે જે જગ્યા ઉપર ભગવાન ગુરુ મહારાજ બેસી અને ગુરુ મહારાજનું જે પ્રત્યક્ષ પાદુકા પૂજન કરાવેલું, એ પ્રત્યક્ષ પાદુકા પૂજન તે જગ્યા ઉપર મારે પાદુકા બેસાડવી છે. બીજું, દત્ત ભગવાનના 6 આયુધ છે. તો માલા કમંડલુ લસે કરણીચલામાં ડમરુ ત્રિશૂલ, આ ડમરુ ત્રિશૂલ વચલા કર્મા બિરાજે. ત્રિશૂલ પેલા ખૂણા પર છે. ઊંચા દ્વિહસ્ત કમલે શુભ શંખ ચક્ર, આ શંખ અને પેલી બાજુ ચક્ર. એક ખૂણો વધ્યો તો આ જગ્યાએ ત્રામ, એક ખૂણો વધ્યો તો આ જગ્યાએ ત્રામ બેસાડો, એવો એક વિચાર આપ્યો. આ વિચાર મેં વધારી લીધો. પછી અમારા પરમ સ્નેહી એવા લાડ સાહેબને મેં વાત કરી તો લાડ સાહેબે કહ્યું કે કંઈ ન વધો નહીં સંજયભાઈ, તકતીઓ મારા તરફથી બનાવું, તકતીઓ બધી મારા તરફથી. તો આ 8 તકતીઓમાં લગભગ 43,000 જેવો ખર્ચો થયો. અને સંગે મરમરની અને તે પાછું પેલો સારામેનો જે માર્બલ આવે છે ને, મકરાની માર્બલ, એ મકરાની માર્બલમાં આ તકતી બનાવડાવી અને એનું અત્યારે આ જારીનું કામ ચાલી રહ્યું છે. આવો આ બાજુ જે વ્યાગ ચર્મ ઉપર
ભગવાન બિરાજમાન થઈ અને પહેરેલી પાદુકાવાળા ચરણો તાંબાના તાસમાં પધરાયા અને રાવજીભાઈ સખીદાસ પટેલ અને એમના ધર્મપત્ની અંબાબેન રાવજીભાઈ પટેલ આ જગ્યા ઉપર એમને પ્રત્યક્ષ બિરાજમાન થઈ અને અહીં નીચે બાજટ રાખેલો. આ જગ્યાએ નીચે બાજટ ઉગમણા મોડે બેસી ને સુંદર રીતે આ જગ્યા ઉપર એમને પ્રત્યક્ષ પાદુકા પૂજન સતત 3.5 કલાક સુધી પાદુકા પૂજન થયેલું અને સતત 3.5 કલાક સુધી ભગવાન ગુરુ મહારાજ એક જ પરિસ્થિતિમાં બેસી રહેલા. તે આ જગ્યા એટલે આ જગ્યા ઉપર અત્રે પાદુકા બિરાજમાન કરાઈ છે. એની પ્રતિષ્ઠા હજુ બાકી છે. દિવાળી પછી વિચાર છે. તો આ અષ્ટકોણ અને અષ્ટકોણ સહિત ભગવાન ગુરુ મહારાજ સ્વયં રાત્રે 9:45 વાગે બહાર પધારે. હા, અને અહીં પાછળ ગુરુ મહારાજની ચોકડી રાખેલી. એ ચોકડીમાં હાથ પગ ધોવે, મોં ધોવે, કોગળો કરે, શરીર પર આમ છાંટા નાખે અને પછી ત્યાંથી અહીં આવે અને આ ઔદુંબરની પ્રદક્ષિણા 5 પ્રદક્ષિણા પોતે કરે. રાત્રે 9:45 વાગે આની 5 પ્રદક્ષિણા કરી અને પછી જ ભગવાન ગુરુ મહારાજ કુટિયામાં શયન કરવા માટે પધારે. એ વાત ગઈકાલે પણ મેં કરેલી. તો અત્યારે આ જારી બની રહી છે. એ જારીની બહારથી બીજી જારી આવશે. આપણે રૂકમાંબા માતાની સમાધિએ ડબલ જારી છે ને, એવી રીતે તો બીજી જારી આવશે. જેને પ્રદક્ષિણા કરવી હોય તે જ એ જારીમાં પ્રવેશ કરે અને અંદરની જારીમાં પૂજારી સિવાય કોઈ ના સ્પર્શ કરે. એવું એ મારું એક આખું આયોજન છે. તો આ ચીમન ચોતરાના દર્શન તમે કરી અને તમને પણ આનંદ થયો હશે. આજે પણ એનું નામ ચીમન ચોતરો જ રાખ્યું છે અને ચીમન ચોતરો ઔદુંબર તીર્થ. ચીમન ચોતરો ઔદુંબર તીર્થ. છેલ્લે દાડે જયારે ગુરુ મહારાજે અહીં પ્રદક્ષિણા અહીં આગળ પ્રવચન કર્યું ત્યારે ગુરુ મહારાજ બોલ્યા કે આ ઔદુંબરની અષ્ટકોણ સાથે જે કોઈ પ્રદક્ષિણા કરશે તેની સર્વ મનોકામના ભગવાન દત્તાત્રેય પૂર્ણ કરશે. એવું ગુરુ મહારાજે વચન આપેલું છે. ઘણા લોકોનું, મોટાભાગના લોકોનું અહીં કામ થાય છે અને 100 પ્રદક્ષિણા, કોઈ 1000 પ્રદક્ષિણાની બાધા રાખે છે. તે પણ અહીં આગળ ઘણા લોકો આવે છે. ગુરુ મહારાજ બોલ્યા કે આ ઔદુંબરના નીચે પિતૃઓનું 10મું, 11મું, 12મું, 13મું કે 14માનો 15માનો માસ્યો આ જગ્યાએ ઔદુંબરની ડાળ નીચે જો કોઈ પોતાના પિતૃઓની આવીને અહીં વિધિ કરાવશે તો તેમના પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થશે. માટે આ જગ્યા બહુ જ મહત્વની છે. બીજી વાત એવી કે ગુરુ મહારાજ એ પ્રવચનમાં એવું પણ બોલ્યા કે આ ઔદુંબરની ડાળ નીચે બેસી અને કોઈ જો સ્નાન કરશે તો ગંગા મૈયાના સ્નાનનું પુણ્ય મળશે. એવું ગુરુ મહારાજ આ જગ્યાએ બોલ્યા. પછી ત્રીજું એવું કહ્યું કે આ ઔદુંબરની નીચે એક બ્રાહ્મણને ભોજન કરાવશે તેને 100 બ્રાહ્મણ ભોજનનું પુણ્ય મળે છે. 100 બ્રાહ્મણના ભોજનનું પુણ્ય મળે છે. એવું ભગવાન ગુરુ મહારાજ આ જગ્યા પર બોલ્યા. એટલે આજે પણ ઘણા લોકો બ્રહ્મ ભોજન કરાવવા માટે સ્પેશિયલ પણ આવે છે. ઘણા લોકો પ્રદક્ષિણા કરવા માટે સ્પેશિયલ આવે છે. ઘણા લોકો પોતાના માતા પિતાનું, અમારા પોરમાં તો નક્કી જ છે. અમારા પોર ગામના બધા કોઈ પણ ગુજરી ગયો હોય, પોરમાં કોઈ પણ ગુજરી ગયું હોય તો તેમનું દસમાની જે સરાવવાની વિધિ છે તે આ જ જગ્યાએ થાય છે. તો એ આ જગ્યા, આ ભગવાન દત્તાત્રેયનું ત્રિશુલ, આ ચક્ર, આપણે આખી પ્રદક્ષિણા કરી. હા, તમે પણ જ્યારે આવો ત્યારે ઔદુંબરની આ અષ્ટકોણ સહિત પ્રદક્ષિણા કરજો. અને અરે ઘણા લોકો તો દૂર દૂરથી આવે છે કે મહારાજ અમારા ઔદુંબરની ડાળ નીચે યાર નવું છે તો અમારે ત્યાંથી પાઇપલાઇન લાંબી કરી આપવી પડે છે અને એ લોકો કપડા સહિત અત્રે સ્નાન કરે છે. એ આ જગ્યા. હવે આપણે જઈશું ગુરુ મહારાજના પ્રસાદીનો જે કૂવો છે, ટ્યુબવેલ, એ ટ્યુબવેલ અમારા દત્ત પ્રસાદ ગોવિંદલાલ ઉપાધ્યાય મારા મોટા ભાઈ થાય એમને
ભગવાને સ્વપ્નમાં જણાવ્યું, ભગવાન ગુરુ મહારાજે સ્વપ્નમાં જણાવ્યું કે આ જગ્યા પર ચોખ્ખા પાણીની વ્યવસ્થા કર. તો આ જગ્યા પર અમારા દત્તપ્રસાદ ભાઈએ, મોટા ભાઈએ આ ટ્યુબવેલ, તો જતે દિવસે એના ઉપર આ સબમર્સિબલ પંપ મૂક્યો છે અને આ પંપનું પાણી છેક ઉપર સંત નિવાસની ઉપર જાય છે. મોટું ટાંકું છે, એ ટાંકી ભરાય, જલધારામાં પાણી આવે અને માતાજીના મંદિરમાં પણ પાણી જાય, સ્મશાનમાં પણ આનો નર આપેલો છે. અને આ જે ચોકડી છે એ ચોકડીમાં ગુરુ મહારાજનું કમંડલ આજે પણ માટીથી ઘસવામાં આવે છે સરસ રીતે. આ જગ્યા પર માટીથી ઘસી, જો કે આ બધું રિનોવેશન હજુ ચાલુ છે, તમે જોઈ શકો છો. માટીથી કમંડલ સરસ રીતે ઘસી, કપડાથી પાણી ગાળી અને આજે પણ એ કમંડલ ગુરુ મહારાજનું ભરવામાં આવે છે. આ બધા દેખાય છે એ વાસણો છે. આ તમે સેટ નજરમાં નાખી લો. આ બધા લગભગ 2200 માણસની રસોઈ થાય એટલા વાસણો છે. આવતા જતા સંઘોને રહેવાની, ખાવાની, પીવાની, નવા ધોવાની પૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે. હવે આપણે જઈશું ગોવિંદ બાપાના ચબૂતરે. ગોવિંદ બાપા દરરોજ સવારમાં એક મુઠ્ઠીભર ચોખા લઈ અને એ ચકલીઓને પધરાવતા હતા. તો એમની યાદમાં ગુરુ મહારાજના પરમ ભક્તએ એક આ ચબૂતરો બનાવી આપ્યો. આખો બતાવો. આ ચબૂતરો બહુ સુંદર મજાનો કલાત્મક ચબૂતરો છે. હવે ભગવાનનું કરવું એવું કે એ જગ્યાએ ખોદ્યું ને તો આ જગ્યાએ ખોદ્યું ને તો રેતી નીકળી. તો આજે પણ પેલા ઝૂલતા મિનારા છે ને એવી રીતે આ ઝૂલતો ચબૂતરો છે ભાઈ. એની કારીગરી આજે પણ અમે મગજમાં ઉતરતી નથી. અંદર જાઓ ને ઉપર કોઈક સહેજ હલે એટલે આખો ચબૂતરો આમ થાય છે. આખો ચબૂતરો આમ થાય. ઘણા કે પડશે, મૂકું નહીં પડે. વર્ષોથી આવો અડીખમ છે. લગભગ 22 વર્ષથી આવો અડીખમ છે એ આ ચબૂતરો. નીચે કમળ જેવો આકાર છે. એની પાછળ જે દેખાય છે, એની પાછળ જે દેખાય છે એ આપણા ટોયલેટ બાથરૂમ છે. ટોયલેટ બાથરૂમ આ બાજુ બહેનોના છે, આ બાજુ ભાઈઓના છે. ઉપર જે દેખાય છે એ સંત નિવાસ છે. કોઈ સંતો પધાર્યા હોય તો સરસ રીતે ઉપર 2-3 કલાક આરામ કરવો હોય તો થઈ શકે એવું છે. બહુ સુંદર ઠંડક છે. એના ઉપર મોટું ટાંકું છે. આ બાજુમાં જે દેખાય છે એ આપણો સ્ટોર રૂમ છે. એ સ્ટોર રૂમના અંદર આપણે લાકડા રાખીએ છીએ. આ જે દેખાય છે એ સ્મશાન છે. એ સ્મશાનની અંદર જરૂરિયાતવાળા લોકોને આપણે અહીંથી અવધૂત નિવાસમાંથી લાકડા આપવામાં આવે છે. કોઈના અગ્નિ સંસ્કાર માટે લાકડા ખૂટતા હોય કે કોઈ અગ્નિ સંસ્કાર માટે લાકડા ના લાવી શકતો હોય તો પૂરેપૂરા સુક્કા ધાણી જેવા સરસ મજાના લાકડા અહીંથી આપવામાં આવે છે. કેટલાક લોકો લાકડા લઈ પણ જાય છે અને કેટલાક લોકો લાકડા નાખી પણ જાય છે. તે એ સ્ટોર રૂમ છે. ત્યારબાદ આપણે હવે જઈશું ગોવિંદ બાપાની સમાધિએ. પાદુકા પહેરવી પડશે. આ સમાધિ આજે જે પર્વત જેવું દેખાય છે તમે બરાબર જોજો, દર્શન કરો. ગોવિંદ બાપાની આ સમાધિ આ જગ્યા ઉપર પૂજ્યપાદ ગોવિંદ બાપાને અગ્નિ સંસ્કાર કરેલા તે આ જગ્યા છે. એ ગોવિંદ બાપા પણ ઘણા બધા સંપ્રદાયોમાં એ જોડાયેલા હતા અને ઘણા બધા સંપ્રદાયોની સાથે એમને બહુ જ મોટો એમનો પાછો એક શિષ્ય વર્ગ છે જે ગોવિંદ બાપાને પોતાના ગુરુ માને છે. હું પણ ગુરુ જ માનું છું, પણ એક મોટો એક શિષ્ય વર્ગ છે એમનો, તે ગોવિંદ બાપાને પોતાના ગુરુ માને છે. એ બધા શિષ્યો ભેગા થઈ અને આ જગ્યા ઉપર
બહુ જ મોટું મંદિર બનાવતા હતા. તો મેં એમને કહ્યું કે તમે મંદિર ભલે બનાવવાની અમારી ના નહીં, પણ આ લીપણવાળી ગાદીના દર્શન પછી કોઈ નહીં કરે, આરસપરના મંદિરના જ બધા દર્શન કરશે. એનો પ્લાન પણ આવી ગયેલો, અષ્ટકોણ આકારનો બહુ જ મોટું મંદિર બનતું હતું. અને અમે એમના શિષ્યોને કહ્યું, ગોવિંદ બાપાના ખાસ શિષ્યોને, કે હવે થોડુંક તમે વિચારો, એક સ્મારક જેવું બનાવો અથવા એક છત્રી બનાવી આલો. તો એમને કહ્યું કે આપણે મારા રૂકમાંબાનો જેવો પર્વત છે નારેશ્વરમાં, એવું કંઈક કરીએ તો મૂકું વાંધો નહીં, બહુ ખર્ચો એમાં ના કરશો, ખર્ચો એમાં કરો કે અહીં આવતા જતા સંઘોને આરામ મળે. તો એમને ભક્તરાજ શ્રી ગોવિંદ ભુવન કરીને મોટો હોલ બનાવી આપ્યો. એ હોલની અંદર ગાદલા, ગોદડા, રજાઈઓ બધું પોતાનું છે. આવતા જતા સંઘોને રહેવા માટેની બહુ સુંદર વ્યવસ્થા કરી આપી. અહીં લખેલું અંચાશે, ભક્તરાજ શ્રી ગોવિંદ ભુવન, શ્રી ગોવિંદ સ્મૃતિ શૈલ, ગોવિંદ બાપાની સ્મૃતિમાં શૈલ બનાવડાયો તે. અને એમનું પોતાનું, મેં ગઈકાલે પણ કહેલું કે પાંડવ ગીતાના શ્લોકનું છેલ્લા ચરણમાં ફેરફાર કરી ને ગોવિંદ બાપાએ લખી દીધું કે તમેવ સર્વમ મમ રંગ દેવ, ત્વમેવ સર્વમ મમ. કોઈને પત્રાચાર કરે તો પત્રમાં પણ આ સૂત્ર, ભક્તરાજ ગોવિંદ બાપાની સુંદર મજાની રેશમી સફેદ ધજા ફરકી રહી છે, તમે જોઈ શકો છો. હવે મારો ઈરાદો એક એવો છે કે આપણે બધા સાથે આ ગોવિંદ બાપાના સ્મારકની એક પ્રદક્ષિણા કરીએ. બતાવો. આમ આજે પણ એને બહુ સરસ રીતે જાળવવામાં આવે છે, તમે જોઈ શકો છો એની જાળવણી. એની જાળવણીમાં પણ અમારા યોગેશભાઈનો ઘણો મોટો ફાળો છે. અને યોગેશભાઈ દિવસમાં ઘણી વખત ગોવિંદ બાપાને યાદ કરે, પોતાના પ્રવચનમાં પણ ગોવિંદ બાપાને ખાસ યાદ કરે. તો બહુ સુંદર મજાનો આ એક પર્વત જેવું ઊભું કરી અને ગોવિંદ બાપાની યાદમાં અત્રે બનાવ્યું છે. ઘણા લોકો આ જગ્યાની બાધા રાખે છે. અમારા અહીંના ઓડ લોકો, નજીકમાં વાઘરીવાળો છે, વાઘરી લોકો, એ લોકો ગોવિંદ બાપાને બહુ જ માને. તો અહીં ગુરુવારે, રવિવારે એ શ્રીફળ રમતું મૂકવા આવે. હા, અને શ્રીફળ રમતું ના મૂકે, વધેરે આગળ દીવો કરે, અગરબત્તી કરે, ગોવિંદ બાપાના આ સ્મારકને હાર ચડાવે. હા, આજે પણ એ ચાલુ જ છે. અને તમે એકાદ ગુરુવાર આવો તો ખબર પડે કે ગોવિંદ બાપાની પણ કેટલી આમન્યા રાખે છે ગામ લોકો. હા, એ આ સ્મારક ગોવિંદ સ્મૃતિ શૈલ એક સુંદર મજાની આપણે એક પ્રદક્ષિણા કરી. હવે પૂજ્યપાદ નારાયણભાઈ, ભગવાન ગુરુ મહારાજના નાના ભાઈ નારાયણભાઈ, એ નારાયણભાઈની યાદમાં આ નારાયણ સ્મૃતિ બની. તમે ઉપર એનું બોર્ડ વાંચી શકો છો. સંમત 2052માં, સંમત 2052માં નારાયણ સ્મૃતિ બની. એ નારાયણ સ્મૃતિ ને આપણે પાણીના બોરનો રૂમ બનાવી દીધો છે. એ બોરની આજુબાજુથી જ નારાયણભાઈની પુણ્ય સ્મૃતિમાં આ બનાવેલી આ રૂમ છે. આ બાજુ તમે જોઈ શકો છો 10 નળ છે, 8 કે 10 નળ છે. એની એ રૂકમાંબા જલધારા છે. મેં રૂકમાંબાના નામ પર આ સુંદર મજાની જલધારા છે. ચૈત્ર મહિનામાં આ બળિયાદેવ મહારાજનું તીર્થધામ છે. તો ચૈત્ર મહિનાની અંદર બહુ જ લોકો ટાળું ખાવા માટે આવે. બળિયાદેવ મહારાજની એક બાધા હોય છે કે ઠંડુ ખાવું, ઢેબરા છે, પૂરી છે, એવું ઘરેથી બનાવી લાવે. અથાણાની કોથળીઓ અહીંથી મળે,
શ્રીખંડ મળી રહે. તો અહીં બધા આરોગવા માટે બેસે, ઠંડુ ખાવા માટે આવે. તો એમને પણ આ જલની, આ પાણીની જરૂર પડે. ઠંડુ ખાય, હા, મરચા ખાય, તીખું લાગે, પાણી પીવા કઈ જાય, એને માટે આ રૂકમાંબા જલધારા બનાવી. એ રૂકમાંબા જલધારા પણ બહુ સરસ રીતે આજે એની માવજત કરીએ છીએ. હવે આપણે ધીરે ધીરે આગળ ચાલીએ. હવે આ કુટીરનો આકાર જે છે, આ ભગવાન ગુરુ મહારાજનો અવધૂત નિવાસ કુટીરનો જે આકાર નાવડી જેવો, એ તમે જુઓ. એની પાસે તો આપને લઈ જાઉં, આવો ને. કેટલું સુંદર આકાર છે. આખા કમ્પાઉન્ડમાં આરસીસી કરેલું છે. આગળના કમ્પાઉન્ડમાં બધે બ્લોક બેસાડેલા છે. આ કુટીરનો આકાર આપ જોઈ શકો છો. પડે ભગવાન સદગુરુ શ્રી રંગ અવધૂત બાપજી આમાં નિવાસ કરતા આજે પણ કરે છે. બતાવું આ જગ્યા પર બપોરે 4 થી 7 શિયાળામાં ભગવાન ગુરુ મહારાજ બિરાજતા. આ જગ્યા આ બાજુથી ભક્તો આવે, ફળ ફૂલ મૂકી ને આમ નીકળી જાય, એ આ જગ્યા. અને આ બાજુ ભગવાન ગુરુ મહારાજની 4x4ની આ જગ્યા ઉપર ચોકડી હતી. 4x4ની અહીં ચોકડી હતી. ત્યાં ભગવાન સ્વયં ગુરુ મહારાજ પોતે સ્નાન કરતા. અને કેસર સ્નાન વાળો જે પ્રસંગ છે, એ કેસર સ્નાન પણ આ જગ્યા પર કરાવેલું ભગવાનને. તે આ જગ્યા ગણેશ ચતુર્થીના દિવસે સંમત 2005 ગણેશ ચતુર્થીના દિવસે ગુરુ મહારાજને અહીં કેસર સ્નાન કરાયેલું. અહીં આગળ ચોકડી હતી. એ બાથરૂમ જતે દાડે કાઢી નાખવી પડી. લોકો એનો દુરુપયોગ કરે, બારણા પણ તોડી નાખે, એવું બધું થતું હતું. એટલે બાપુએ જ કાઢી નાખેલી, મેં નહીં. ગોવિંદ બાપાએ જ એને કઢાઈ નાખેલી એ જગ્યા. આ કુટીરનો સુંદર મજાનો આકાર જોઈ શકો છો. આવો મારી સાથે. હવે આ કુટીરની દક્ષિણ દિશામાં આપણે આવ્યા. કેટલી સુંદર આકાર છે, તમે જુઓ. આખું મકાન ચૂનાનું છે. હા, આખું મકાન ચૂનાનું છે. આગળ આ સ્લેબ એટલો જ આપણે સિમેન્ટમાં મરાયો. આ બારી કોઈ ધન્ય પડે ભગવાન સદગુરુ શ્રીરંગ અવધૂત બાપજી આ બારી ખોલતા. આ બારી પણ હાવ જર્જરિત થઈ ગયેલી, એટલે હમણાં સ્ટીલની કરાઈ કે જેથી કરીને એને કલરે ના. હવે કુટીરની બરાબર પાછળ આ ઢાઢર માતા છે. ઢાઢર માતાને પણ આજે પાણી વહેતું છે, આપ જોઈ શકો છો. તે વખતે આ ઢાઢર મૈયા દર સાલ દિવાળી પછી કારતક વદ આવે ને એટલે સુકાઈ જાય. તો ભગવાન અવધૂત બાપજી એક શિલા મંગાઈ, અને એ શિલા આખી રાત આ કુટીરમાં રાખી. બીજે દિવસે એ શિલા ભગવાન ગુરુ મહારાજે આ નદીમાં પધરાઈ. તે દિવસથી સતત પાણી ચાલુ થઈ ગયું અને ક્યારેય પાણી સુકાતું નહોતું. આ જગ્યા પર ભગવાન ગુરુ મહારાજ એક દિવસ બોલ્યા કે ગોવિંદ, એક ને એક દિવસે નર્મદા મૈયા આવશે. ગુરુ મહારાજ શું બોલ્યા? ગોવિંદ, એક ને એક દિવસે અહીં નર્મદા મૈયા આવશે. તો આપણે આ બોર કરાયો ને તો મસ્ત મીઠું પાણી નીકળ્યું, એ જાણે નર્મદા જળ. હા, તો અમે એવું માની લીધું કે આજ નર્મદા મૈયા છે.
પણ ખરેખર નર્મદા મૈયાનો બંધ બંધાયો, હા, અને ત્યાંથી જે કેનલો દ્વારા પાણી આખા દેશમાં પહોંચાડ્યું, એ મોટી એક કેનલ આ ઢાઢર મૈયામાં પણ વારી છે. તો આજે પણ આ ઢાઢર મૈયાની અંદર પ્રત્યક્ષ નર્મદા મૈયા આવ્યા છે. બોલો, ગુરુ મહારાજ જ્યારે બિરાજતા ત્યારે કેન ભરીને નર્મદા જળ લાવવું પડતું હતું, કેનો ભરીને નર્મદા જળ અહીં લાવવું પડતું હતું. આજે માં ભગવતી નર્મદા મૈયા સ્વયં કેનલ દ્વારા અત્રે પધાર્યા છે. તમે જોઈ શકો છો. બતાવો, આ કેનલ દ્વારા નર્મદા મૈયા આજે પણ આ ઢાઢર મૈયામાં વહી રહ્યા છે. હા, અને હમણાં થોડા વખત પહેલા જ આ આરક્ષણ દિવાલ બનાવી, આરક્ષણ દિવાલ સરકારે બનાવી આપી, જેથી કરીને અવધૂત નિવાસનો પાછળનો જે ભાગ છે, જે ધોવાતું હતું, એ ધોવાણ હવે અટકી ગયું છે. એ ધોવાણ અટકી ગયું છે. હવે આપણે જઈશું માં રૂકમાંબાના દર્શને. રૂકમાંબાની મંદિર ખોલો ને. જો માં રૂકમાંબાનું ઋણ ફેડવા માટે ગોવિંદ બાપાને પણ ઘણી ઈચ્છા હતી કે વધારે નહીં તો નાનું સરખું પણ એક રૂકમાંબા માતાનું મંદિર અત્રે આપણે અહીં બનાવીએ, એવી ગોવિંદ બાપાની ઈચ્છા હતી, જેથી કરીને આપણને નારેશ્વરની પ્રતીતિ કરાવે. હા, આ બધા અવધૂત નિવાસ, અવધૂત નિવાસનો આગળનો ભાગ છે, તે આપ દર્શન કરી શકો છો. એક બાજુ રૂકમાંબા સપ્તસતીનો ઉપોદ્ઘાત છે હરિગીત છંદમાં, બીજી બાજુ શ્રી રંગ સપ્તસતીનો ઉપોદ્ઘાત છે અનુષ્ટુપ છંદમાં, આપ જોઈ શકો છો. આવો રૂકમાંબા માતાના મંદિરે તાક બરાબર હોય છે ને, એટલે આ પડદો મોટે ભાગે આડો રાખીએ છે, પણ આગળનું વાંચન કેવું હોય છે. આ મા રૂકમાંબા ભગવતી જગદંબા ગુરુ મહારાજની બરાબર સામે બેઠા છે, પશ્ચિમાભિમુખ. ગુરુ મહારાજની સામે બરાબર પશ્ચિમાભિમુખ બેઠા છે. આ રૂકમાંબા મૈયાની સ્થાપના અમારા વિશુ કાકા નારેશ્વરના ધર્મ કર્મના આચાર્ય શ્રી સર્વદમનભાઈના પિતાશ્રી, તો એ વિશુ કાકાના હાથે રૂકમાંબાની એ પ્રતિષ્ઠા થઈ. સને 2013 સને 2013 આની પ્રતિષ્ઠા થઈ, અને એને પણ રૂકમાંબાની આ ગાદીને પણ ગાય માતાના છાણથી લીપણ કરવામાં આવે છે. તે આપ જોઈ શકો છો. બધા દર્શન કરી લો. જય મા રૂકમાંબા. જય મા રૂકમાંબા. હવે આપણે જઈશું મસાણી સિકોતર માતાના દર્શન કરાવીશ. મેં એમ કહેલું ને આપને, તો હવે માતાજીના દર્શન કરવા માટે તમને બધાને લઈ જાઉં છું. આવો, ઉપર ધજાના દર્શન કરો. પહેલા જય માં મસાણી સિકોતર માં, સાક્ષાત દેવી સ્મશાનમાં નિવાસ કરી અને માં ભુવાજીના શરીરમાં પ્રગટ થઈ અને આ જગ્યા પર બોલી. મસાણી સિકોતર માતા ભુવાજીના શરીરમાં પ્રગટ થઈ અને અહીં બોલી કે ઘણા વખત પછી એક સિદ્ધ પુરુષ અહીં આવશે, મહાપુરુષ આવશે,
ત્યાર પછી આ સ્થાનનો કંઈક વિકાસ થશે એવું માં મસાણી સિકોતર માતા ભુવાજીના શરીરમાં પધારીને બોલ્યા કે આ જગ્યા મેં કહ્યું ને કે નાની અમથી ડેરી હતી, મોટું પીપળનું વૃક્ષ હતું, ત્યાં નાની અમથી ડેરી આજે પણ આ મસાણી સિકોતર માતાનું ઓરિજિનલ એક કમાબાઈ રબારી હતા. કમાબાઈ, એ કમાબાઈ રબારીને સિહોર અહીં પોર પહેરાવેલા સિહોર થી. તો એ જમાઈ એમને બહુ દુઃખ આપે તો સિહોર જઈને માને પ્રાર્થના કરી કે માં તું કંઈક કર કે હું જ તારી સાથે આવું છું, પણ તું બેટા પાછું ના જોતી, તું પાછો જોઈશ તો એ જગ્યાએ હું પછી તઈ રોકાઈ જઈશ, પછી તારે ઘેર નહીં આવું. તો આ અને કમાબાઈ ફળિયામાં જતા હતા ત્યારે કમાબાઈને એવું થયું કે માં મસાણી સિકોતર મારી પાછળ આવે છે કે નહીં, એમ કરતા તો રૂપના અંબાર સમીએ સ્ત્રી લાલ ચટક જેવી સાડી પહેરેલી અને હસતા હસતા માં સિકોતર માં આ જ જગ્યા પર ઉભા રહેલા અને તઈ કહ્યું કે બેટા હવે હું તારે ઘેર નહીં આવું, તારે કઈ પણ કામ હોય તો આ જગ્યા પર આવી અને મારા નામનો દીવો કરજે. આ દીવો આજે પણ અખંડ 24 કલાક ને 32 ઘડી આ દીવો ચાલુ હોય છે. તમે આપ દીવાના દર્શન કરી શકો છો અને અહીં આવીને દીવો કરીશ એટલે તારું કામ થઈ જશે, જા, એવું માએ વચન આપ્યું. ત્યાં નાનકડી ડેરી, ત્યાર પછી એનો વિકાસ થયો. વિકાસ થયા પછી આ મોટું મંદિર બનાવ્યું. બહુ સુંદર રીતે માં જગદંબાની સેવા થાય છે અને મૂર્તિમંત સ્વરૂપે માં સિકોતર, માં મસાણી સિકોતર અત્રે બિરાજમાન છે. આપ બધા દર્શન કરી શકો છો. અને આમાં મસાણી સિકોતર બહુ ચમત્કારિક દેવી છે. એને કોને અહીં આવીને એક વાર કહેવું પડે કે માં તું બેઠી હોય અને હું બ્રાહ્મણનો દીકરો, હું દુઃખી થઉં, તાત્કાલિક દુઃખનું નિવારણ કરે છે. બધા બહુ લોકોનો અનુભવ છે. તો એ આ મસાણી સિકોતર માતાના પણ દર્શન કરી લો. હવે જઈએ આપણે અનસુયા માતાના દર્શન કરવા માટે, જે અમારા કુળદેવી છે. ગોવિંદ બાપાની પણ બહુ જ ઈચ્છા હતી કે આપણા કુળદેવી માં મહાસતી અનસુયા, એ મહાસતી અનસુયાનું વધારે નહીં તો નાનકડું મંદિર બને, હા, મૂર્તિ નહીં તો એકાદ ફોટો પણ એમાં પધરાઈએ, એવી ગોવિંદ બાપાની ઈચ્છા હતી. તો ગોવિંદ બાપાના ગયા પછી હા જ્યારે આ હોલ બનતો હતો ત્યારે આ હોલ બનતો હતો ભક્તરાજ ગોવિંદ ભુવન, એ હોલ બનતો હતો ત્યારે મેં થોડીક એમના ગોવિંદ બાપાના શિષ્યોને વિનંતી કરી કે તમે થોડું ઘણું કરો, પણ એક નાનકડું મહાસતી અનસુયાનું એક મંદિર બનાવી આપો. તો આ મંદિર મહાસતી અનસુયાનું આપ જોઈ શકો છો. માં જગદંબા મહાસતી અનસુયા અત્રે અહીં ઊભા છે. પાછળ તમને મહાસતી અનસુયાની આ ઝૂંપડી દેખાય છે. એ ઝૂંપડીમાંથી બહાર નીકળી અને માં મહાસતી ઝૂંપડીની બહાર ઊભા હોય એવો આખો એનો પ્લાન છે. ડબલ ઘુમ્મટ વાળું આ મંદિર બનાવ્યું અને નારેશ્વરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ધીરુભાઈ જોશી, જેમને આપણે પૂજ્ય ધીરુ કાકા કહીએ છીએ, એ ધીરુ કાકાના હાથે મહાસતી અનસુયા માતાની ગર્ભની માર્જનીનો સ્પર્શ કરી એ ધીરુ કાકાના હાથે મહાસતીની આગળ સ્થાપના કરી. અમારા કુટુંબિક થાય હસમુખભાઈ કાંતિભાઈ ઉપાધ્યાય, એમને મને કહી રાખેલું કે જો અનસુયા માતાનું મંદિર બને તો મૂર્તિ મારા તરફથી. પોતે સ્વર્ગે સિધાયા પણ એમના દીકરા
દિલીપભાઈ અને ધર્મેન્દ્રભાઈ ઉપાધ્યાયે મહાસતી અનસુયાની મૂર્તિ જયપુર બનાવડાવી અને અત્રે પ્રસ્થાપિત કરી. ધીરુ કાકાના હાથે એની પ્રતિષ્ઠા પણ થઈ. હોલ ખોલો, હોલ અહીંથી બોર્ડ બતાવી, અહીંથી ખોલો. તો આ રીતે મહાસતી અનસુયા માતાની સ્થાપના અત્રે થઈ. આપ દર્શન કરી લો. પછી મંદિરની બહાર નીકળીએ એટલે બાજુમાં જ ભક્તરાજ શ્રી ગોવિંદ ભુવન છે. આપ ઉપર બોર્ડ વાંચી શકો છો. બોર્ડ વાંચાવ ઉપરનું, આના ઉપર અક્ષર પેલા કિલ્લા. સંમત 2061 આ ભક્તરાજ શ્રી ગોવિંદ ભુવન એમના શિષ્યો તરફથી અત્રે મોટો હોલ બનાવેલો છે. અંદર વ્યાસપીઠ જેવું બનાવેલું છે. એ વ્યાસપીઠ પર ભગવાન સદગુરુ શ્રી રંગ અવધૂત બાપજીની દર્શન પ્રતિષ્ઠા કરેલી છે અને પૂજ્યપાદ ગોવિંદ બાપાની પણ પ્રતિષ્ઠા કરેલી છે. આપ જોઈ શકો છો હોલ. આ બધી લાઈટો કરો ને. આપ જોઈ શકો છો, દર્શન કરી શકો છો. પૂજ્યપાદ ગોવિંદ બાપા છે અને ગોવિંદ બાપાના માથા ઉપર ભગવાન સદગુરુ શ્રી રંગ અવધૂત બાપજી છે. અને આ ગોવિંદ બાપાની ચલિત પ્રતિષ્ઠા પૂજ્યપાદ ધીરુ કાકાના હાથે જે દિવસે મહાસતી અનસુયા માતાની પ્રતિષ્ઠા થઈ તે જ દિવસે ગોવિંદ બાપાની પ્રતિષ્ઠા પણ ધીરુ કાકાના હાથે થઈ. અને ગુરુ મહારાજની પણ પ્રતિષ્ઠા ધીરુ કાકાના હાથે જ થઈ. અને ગોવિંદ બાપાની પ્રતિમા મારા પૂજ્યપાદ એવા યોગેશભાઈએ અત્રે અર્પણ કરેલી છે. એકદમ મને યાદ આવ્યું કે આ ગોવિંદ બાપાની પ્રતિમા, અર્ધ પ્રતિમા એ પૂજ્યપાદ યોગેશભાઈ વ્યાસે અર્પણ કરી છે. થોડુંક જીવન ઝરમર લખ્યું છે. ગોવિંદ બાપાનું આ જીવન ઝરમર છે. અને ઉપરની જે બાપજીની પ્રતિમા છે, બાપજીનું સ્વરૂપ છે, ગુરુ મહારાજનું સ્વરૂપ છે, એ સ્વરૂપ અમદાવાદ નિવાસી કેતનભાઈ ત્રિવેદીએ અત્રે અર્પણ કરેલું છે. એ આપ સર્વની જાણ માટે. હવે આપણે સેજ નીચે ઉતરીએ અને ગોવિંદ ભગવાન ગુરુ મહારાજ જે ડમણિયું છે એ ડમણિયું આપ જોઈ શકો છો. આ ડમણિયામાં ગુરુ મહારાજે વારંવાર પ્રવાસ કર્યો છે. આજુબાજુના ગામડામાં ધર્મના પ્રચાર માટે જાય તો પણ આ જ ડમણિયામાં જતા. પછી ઈટોલા મૂકવા જઈએ સ્ટેશને તો પણ આ જ ડમણિયામાં જાય છે. આ ડમણિયામાં ભગવાન ગુરુ મહારાજે પ્રવાસ કર્યો છે. કેટલું સરસ મજાનું હલકું છે. તમે એક હાથે ઉંચકી અને એને એમ ખેંચી પણ શકો છો. જુઓ, કેટલું સુંદર રોલિંગ પણ છે આ ડમણિયાનું. એનું રોલિંગ પણ કેટલું સરસ છે આપ જોઈ શકો છો. આજે પણ એને સરસ રીતે માવજત કરવામાં આવે છે. એને સરસ રીતે રાખવામાં આવે છે. કોઈક વાર રંગ જયંતીના વર્ગો એને આ ડમણિયાને હાથથી ખેંચીને લઈ જવામાં આવે છે. મેં પેલી વાત કરેલી ને,
સીતાભાઈ હીરાભાઈને કરંટ લાગ્યો તે આ જગ્યા પર સીતાભાઈ હીરાભાઈ પટેલ બેઠેલા, પાછળ તક્યો અને ભગવાન ગુરુ મહારાજ બેઠેલા અને પગ બદલવાની ટેવ. હા, તક્યો રૂએલ છે, કરંટનો અવાહક છે, છતાં પણ એમને કરંટ લાગ્યો. એ વાત આજે પણ અમારા બાપા પણ કહેતા કે મારા મગજમાં આવતી નથી. તે આ જગ્યા કોઈ વાર અમારા ભૈલાલભાઈ મણિશંકર પુરાણી કાકા, એ પુરાણી કાકા પણ આ ડમણીઓ ચલાવતા અને ઘણી વાર રાવજીભાઈ પણ આ ડમણીઓ ચલાવતા. અમારા જ ગામના ચીમનભાઈ સોમેશ્વર મોતીરામ ઉપાધ્યાય તે પણ આ ડમણીઓ બાપજી માટે એમને સ્પેશિયલ 5000 રૂપિયા ખર્ચીને આ ડમણીઓ બનાવડાયેલું તે જમાનામાં છે. અને એ ડમણીઓ એમને દોલતપુરા વેચી દીધેલું. દોલતપુરાના ઠાકોર સાહેબ ગોપાલસિંહજી, એ ગોપાલસિંહ યથા યોગ્ય છે, તમે કોઈ આપવું છે તો લઈ જાઓ. તો આ ડમણીઓ લગભગ 17 વર્ષ પહેલા અત્રે અમે એ લઈ આવ્યા, ત્યારથી એની આજ પૂજા થાય છે. અને આ જ ડમણીયામાં ગુરુ મહારાજે ગોવિંદ બાપાને બાથ મારેલી, ગોવિંદ તું મને બાથ માર, તે આ જ ડમણીયું. હવે પાછળ આવો. આ ડમણીયાનું પગથિયું આપ જોઈ શકો છો કે ડમણીયાના પગથિયા ઉપર જો કેટલું ઊંચું છે તમે જુઓ. એ પાછી એકદમ ઊંચું કરો ને ભાઈ, સહેજ ઊંચું કરો. હા, તો કરો ઊંચું થોડું. તો બળદ જોડે તો આ પગથિયું આટલું થાય. તો પૃથ્વી કેટલી બધી દૂર છે. તો ડમણીયાના આ પગથિયા ઉપર પગ મૂકી અને ભગવાન ગુરુ મહારાજ વિચારમાં પડી ગયા. ગોવિંદ, મારું ટેબલ ક્યાં બાપથી લાવું? તો ગોવિંદ બાપા વિચાર કરે કે સારું ટેબલ તો ભૂલી ગયા, હવે ટેબલ પર રહી ગયેલું અને ગુરુ મહારાજને પાસવાટે જવું પડે એવી પરિસ્થિતિ હતી. તો ક્ષણનો વિચાર કર્યા સિવાય નેપકિન અને કમંડલ ડમણીયામાં મૂકી દઈ અને ગોવિંદ બાપાએ મને બતાવેલું. હા, ગોવિંદ બાપાએ મને બતાવેલું કે હું કેવો ઉઘડો વળી ગયો તો તે આ રીતે ગોવિંદ બાપા ઉઘડા વળી ગયા. જો બરાબર જોઈ લો, ઉઘડા વર્યા. અને આ પીઠ ઉપર ભગવાન ગુરુ મહારાજ ડમણીયાથી પીઠ ઉપર ચરણ ચાપી અને એકદમ પોતે નીચે ઉતરી પડ્યા. પેશાબ પાણી કરી અને પરત આવ્યા, હાથ પગ ધોવડાયા. તો ધૂળિયો માર્ગ હતો. ધૂળિયા માર્ગને લીધે ભગવાન ગુરુ મહારાજના ચરણોની નીચે કાદવ ચોંટી ગયેલો. તો ભગવાન ગુરુ મહારાજ આના ઉપર ચડી ને એમના ચરણ જોયા તો કાદવ વાળા હતા. ગોવિંદ, તું ફરીદાર પગ ધોવડાવવા પડશે. કે હા બાપજી, કઈ વાંધો નહીં. તો ભગવાન ગુરુ મહારાજે મવડી પૂઠે બેસી અને આ પગથિયા ઉપર પગ મૂકી અને ગોવિંદ બાપાએ તો ખાદીનો નેપકિન કાઢ્યો અને ચરણની નીચેથી કાદવ ઉજેડી લીધો. એ આ ડમણિયું, એ જ આ પગથિયું જર્જરિત થઈ ગયેલું થોડું. તમને અહીં તૂટલું દેખાશે. તો પેલા ભાઈએ રિપેરિંગ વાળાને બોલાયા કે આ યાર ખલાસ થઈ ગયું છે. કે મહારાજ તો સરસ બેસાડી દઉં ડિઝાઇન વાળો. મેં કહ્યું ડિઝાઇનનો કંઈ જરૂર નહીં, જેટલું આ સળ્યું છે એટલું કાઢી નાખો. કારણ કે આ જ પગથિયું બહુ પાવન છે, જેના ઉપર ચરણ ચાંપીને ભગવાન ગુરુ મહારાજ વારંવાર આના ઉપર ચડ્યા છે, ઉતર્યા છે. તે આ પગથિયું તો અહીં જેટલો ભાગ સળી ગયો હતો એટલો એને ફરસીથી છોલી નાખ્યો. એ છોલ પણ અમે આજે સંઘરી રાખ્યો છે. હા, એ છોલ પણ આજે અમે સંઘરી રાખ્યો છે. એને પણ જવા નહીં દીધો અને આટલી પટ્ટી એમને બદલાઈ નાખી બસ. બાકી આ આખું જે છે ઓરિજિનલ છે અને મૂકી દો. આ ડમણિયું આમ આ રીતે ભગવાન ગુરુ મહારાજે ઘણો બધા વખત એનો ઉપયોગ કર્યો છે. અને આ જ ડમણિયાને અંદર ગુરુ મહારાજે ભગવાન ગોવિંદ બાપાને કહ્યું કે ગોવિંદ, તું મને બાથ માર. તે ચરણ પીઠ ઉપર ચાપીને નીચે ઉતરી પડ્યા, ચરણ પર
અરે પીઠ પર ચરણ ચાપીને ઉપર ચડી ગયા તે આ જ દમણિયું. હા, રાવજીભાઈ રાતે મૂકવા જતા હતા, રાવજીભાઈ બેટરી લઈને આગળ ચાલતા હતા. મહારાજે આગળ બૂમ પાડી, ગોવિંદ પેલું શું છે? એ બાપજી બેટરી છે. ના ભાઈ, આવી બેટરી હતી. બાપજી બેટરી છે. હા, અહીં ગોવિંદ બાપા બેઠેલા અને આગળ ગુરુ મહારાજ બેઠેલા. તો અલગ અલગની વાતો કરે. ભગવાન ગુરુ મહારાજ ગોવિંદ બાપાના ખભા ઉપર હાથ મૂકે અને સરસ રીતે ડમણીયું ચાલે. અને ગુરુ મહારાજે પૂછ્યું પેલું શું છે? એ બાપજી એ બેટરી છે. હવે એવી બેટરી હતી છે, બેટરી છે બાપજી. અને રાવજીભાઈ લાવો ડમણીયું ઊભું રાખ્યું. પુરાણી કાકાએ રાવજીભાઈ લઈને આયા. બેટરી ગુરુ મહારાજ જોવા લાગ્યા. હવે બેટરી કે હા, આ શું છે આગળ? કે બાપજી આગળ છે ને ત્યાં પ્લાસ્ટિકનું એક કવર જેવું છે, એને લીધે આ લાલ દેખાય છે અને સીધું ફોકસ પડે એટલે એ કવર જેવું આવે. એમ તો અમારા વખતમાં પેલી પિત્તળની બેટરી આવતી હતી. કેવી? ગુરુ મહારાજ શું બોલ્યા? અમારા વખતમાં પેલી પિત્તળની બેટરી આવતી હતી. હા બાપજી, હવે આવી આવે છે. હા બાપજી આવી આવે. શું આ બેટરી જ છે? કે હા બાપજી બેટરી જ છે. આમ મેં ના કહ્યું કે મૌને મૌની ગુણીની ગુણીને પંડિતે પંડિતોવા. ભગવાન ગુરુ મહારાજ મૌનીની સાથે આવે તો મૌની જેવી વાત કરે, ગુણવાનની સાથે બેઠા હોય તો ગુણવાનની વાતો કરે, પંડિતની સાથે પંડિતાઈ ગુણી વાતો કરે. આ બાળકની સાથે ભગવાન ગુરુ મહારાજ બાળક બની જતા હતા. ભાઈ, ભગવાન ગુરુ મહારાજ બાળકની સાથે બાળક બની જાય. હા, ગોવિંદ બાપાની ઉંમર 10 કે આવી બેટરી હતી છે. આવી બેટરી બાકી બેટરી છે ના હોય, આવી બેટરી ના હોય. તો એ બેટરી વાળો પ્રસંગ પણ આ જ ડમણિયામાં બનેલો અને આ ડમણિયું આજે પણ જાળવી રાખ્યું છે. અને એની સરસ રીતે માવજત કરી ગુરુ મહારાજને અને બાપાને બેસાડવાના છે. આગળ એક હારીને બેહાડવાનો છે. બળદ પણ સુંદર મજાના ફાઈબરને બને છે. આખો હાઈવે નંબર 8 થી ભગવાન ગુરુ મહારાજ નારેશ્વર જતા હોય એવો આખો શોટ અહીં ઉભો કરવાનો છે. અને એના માટેની એક સ્પેશિયલ રૂમ બની પણ રહી છે. તો આ ડમણિયું તમે બરાબર દર્શન કરી લો, ધન્ય થઈ જશો ભાઈ. અમે તો રોજ દર્શન કરીએ છીએ અને આ નેપકિનથી અને ઝાપટ ઝુપટ પણ કરીએ છીએ. હા, તમે બધું જોઈ શકો છો. આ ડમણિયાના સરસ રીતે દર્શન કરો. અને ભાઈ આજે પણ ધૂપ અને દીપ ડમણિયા પાસે પ્રાંતિ પાસે ધૂપ ને દીપ પણ થાય છે. તો આમ તમે ડમણિયાના પણ દર્શન કરાયા. આ મોટો હોલ છે. આ હોલની અંદર આવતા જતા સંઘોને રહેવાની, ખાવાની, પીવાની, નાવા ધોવાની ફૂલ વ્યવસ્થા છે આપણી ત્યાં આશ્રમમાં. પણ અગાઉથી ફોન કરીને જાણ કરવી જોઈએ, કારણ કે અમે વ્યવસ્થા કરી શકીએ. અહીંયા ગાદલા પણ પોતાના, રજાઈઓ, ચાદરો, ઉશિકા પણ પોતાના, બધું પોતાનું કરી દીધું. માઇક સેટ પણ પોતાનો, પાલખી પણ પોતાની, પારણું પણ પોતાનું. એક જમાનો એવો હતો કે બીજા મંદિરમાં દત્ત જયંતિ આવે કે રંગ જયંતિ આવે તો બીજા મંદિરમાં પારણું શોધવા જવું પડે કે ભાઈ તમારું પારણું આવે ને એમને ત્યાં ઉત્સવ હોય તો આપણને પારણું ના પણ આપે. ચાલો એવું થતું હતું. પણ ધીરે 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 બધી પૂર્ણ વ્યવસ્થા કરી દીધી છે. એ આપે બધાએ સરસ રીતે દર્શન કર્યા. આખો આ સંકુલને અવધૂત નિવાસ તરીકે ઓળખાય છે. અને ભગવાન ગુરુ મહારાજે આ ભૂમિને વારંવાર પાવન કરી છે, વારંવાર પાવન કરી છે. સંમત 2001 થી એ સંમત 2025 સુધી ભગવાન દર સાલ અત્રે આરામ કરવા માટે પધાર્યા છે. સંમત 2014માં તો 2 વખત પધાર્યા અને 1 વખત આવ્યા તો 2 મહિના ને 17 દિવસ રોકાયા. એ જ આ ભૂમિ છે.
ભગવાન ગુરુ મહારાજની આ પાવન ભૂમિ, હા, જ્યાં જ્યાં ગુરુ મહારાજ પધાર્યા ત્યાં તીર્થ ક્ષેત્ર બની ગયું છે. તમે બધા જાણો છો, જ્યાં જ્યાં ભગવાન ગુરુ મહારાજ પધાર્યા ત્યાં તીર્થ ક્ષેત્ર બની ગયું છે. એ વાત 100% નક્કી છે. હા, એમ પહેલા કહેવાતું હતું કે જ્યાં રામ ત્યાં અયોધ્યા. હા, રામાયણમાં પણ તુલસીદાસજીએ લખ્યું છે કે જ્યાં રામ ત્યાં જ અયોધ્યા. તો હું એ શબ્દને એમ કહું કે જ્યાં રંગ ત્યાં જ નારેશ્વર, જ્યાં અવધૂત ત્યાં જ નારેશ્વર. તો આજે તમને મજા આવી ગઈ હશે, આનંદ થયો હશે. ગુરુ મહારાજનો આ પાવન નાનો અમથો આશ્રમ જોઈ અને તમે પણ આનંદમાં આવી ગયા હશે. વારંવાર અહીં બધા જ પ્રકારના ઉત્સવો ઉજવવામાં આવે છે. રંગ જયંતિ, દત્ત જયંતિ, સ્વામી મહારાજની જયંતિ પુણ્યતિથિ, મા રૂકમાંબાની જયંતિ પુણ્યતિથિ, ભગવાન રંગ અવધૂત બાપજીની પુણ્યતિથિ પણ ઉજવવામાં આવે છે. રામનવમીનો પણ સરસ રીતે ઉત્સવ ઉજવવામાં આવે છે. કૃષ્ણ જન્માષ્ટમીનો પણ અત્રે બહુ સુંદર રીતે મહોત્સવ ઉજવવામાં આવે છે. તે તમને બધા મોટાભાગના લોકોને ખબર જ છે. પાછું એવું નહીં, બહુ સાદગી રીતે આમ ભવ્યતાથી ઉત્સવો ઉજવાય છે. તમે રંગ જયંતિના દિવસે આવો, તમને નારેશ્વર યાદ આવી જશે બાપ, નારેશ્વર યાદ આવી જશે. હા, ઘણા લોકો એવા છે કે રંગ જયંતિના દિવસે કે ગુરુ પૂર્ણિમાના દિવસે સવારમાં નારેશ્વર જાય ખરા, દર્શન કરે ખરા, પણ પ્રસાદી તો પોર આવીને જ લે. એવા ઘણા લોકો છે કે પ્રસાદી પોર આવીને જ લે. રંગ જયંતિ, ગુરુ પૂર્ણિમા, દત્ત જયંતિ, હા, બધા ઉત્સવો ધામધૂમથી કરવામાં આવે છે. હું એકલો નહીં, મારી વાત જ ભૂલી જજો. સંજય એટલે શૂન્ય છે, સંજય એટલે સંપૂર્ણપણે શૂન્ય છે. ગુરુ મહારાજે પણ કહ્યું કે કોયલ તો મૂંગી રહીને કરે કાગડા શોર. આ કાગડો ક્યારનો શોર કર્યા કરે છે. તમે જાણો છો આ કાગડો ક્યારનો શોર કર્યા કરે છે, પણ કોયલ મૂંગી થઈ ગઈ? કોયલ નથી મૂંગી થઈ. કોયલ કાગડાઓ દ્વારા હવે બોલાવે છે, હું એવું માનું છું. તો સંજયમાં કશું જ નથી, તમારા બધાનો સહકાર છે, એટલે જ સંજય આ પાવન ભૂમિમાં ઊભો છે. તમારા બધાનો સહકાર છે એટલે જ આ સંજય આજ આ પાવન ભૂમિમાં ઊભો છે. બાકી મારી તાકાત છે આ ભૂમિમાં ઊભું રહેવાની? મારી હું હેસિયત છે આ ભૂમિમાં ઊભું રહેવાની? હા, કોઈ હેસિયત નથી મારી. હા, પણ તમારા બધાનો સહકાર, ગોવિંદ બાપાના મારી ઉપર આશીર્વાદ, મારા ભગવાન સદગુરુ શ્રી રંગ અવધૂત બાપજીની મારા ઉપર અમિત દ્રષ્ટિ છે. હા, એટલે જ આ બધું ચાલે છે ભાઈ. બાકી ગોવિંદ બાપાના ગયા પછી હું હૈયાટી ગયો હતો. હા, હું હૈયાટી ગયો હતો કે આ બધું કોણ કરશે. ત્યારે ગોવિંદ બાપાએ જ્યારે સમાધિ લીધી ત્યારે યોગેશભાઈ મારા ખભા ઉપર હાથ મૂક્યો કે સંજય રડીશ ના, ગોવિંદ બાપાએ મને મોટો દીકરો માન્યો છે, હું તારી સાથે છું, તું કોઈ ચિંતા ના કરીશ. હા, અને મને હૈયામાં હમ આવી અને આ બધો જે કાર્યક્રમ છે, વહીવટ છે, એ બધું મેં હાથમાં લીધું ધીરે ધીરે. અને આજ તમે જોઈ શકો છો કેટલી સુંદર વ્યવસ્થા કરી છે. હા, એ તમારા બધાને આભારી છે. હું નહીં, હું એકલો નહીં. હું દોડું ખરો ભાઈ, હું દોડી શકું કે મારા આ છોકરાઓ દોડે, પણ તમે બરાબર યાદ રાખજો, એક અગરબત્તી પણ મારા ઘરની હું અહીં લાવતો નથી. એક અગરબત્તી પણ મારા ઘરની અહીં હું કરતો નથી. હા, જવાર સેવા કરું છું બસ. હા, કે ઘીનો દીવો પણ તમે લોકો બધા કરો છો, હું નહીં. હું તો આવીને આ સેવા કરું છું. બાકી મારી કોઈ હેસિયત નથી. સંજય એટલે શૂન્ય છે, યાદ રાખજો. સંજય એટલે સંપૂર્ણપણે શૂન્ય. એ તો અમથા લોકો બધા મને પગે લાગે, પગે લાગવું જ ના જોઈએ મને. હું જ ભગવાન ગુરુ મહારાજના ચરણોની નીચે લાગેલી ધૂળને લાયક પણ નથી ભાઈ.
એની ધૂળને લાયક પણ નથી, યાદ રાખજો. હા, અને એને લાયક બનાવવા માટે હું ધમપછાડા કરી રહ્યો છું. કેટલા જન્મ લઈશ ત્યારે એના ચરણોની નીચે લાગેલી ધૂળને લાયક બનીશ ભાઈ, બાકી મારી કોઈ તાકાત નથી. હા, અને મારા વડીલોનો મને બહુ સહકાર મળ્યો. યોગેશભાઈ મારા ખભા ઉપર હાથ મૂકીને કહ્યું, સંજય ચિંતા ના કરીશ, બધું હચવાશે, બધું સરસ થશે. અને બાપાના ગયા પછી આ સ્થાનનો જબરજસ્ત વિકાસ થયો. હા, અને એ મારા પૂજ્ય યોગેશભાઈને આભારી છે કે મારા પડખે ઉભા રહ્યા. મને આ રૂંવાટા ઉભા થાય, મારી આંખમાં આંસુ આવી જાય, એટલો મને અહીં સહકાર આપ્યો. તો આ સ્થાન ભગવાન ગુરુ મહારાજનું પાવન છે. આપ જ્યારે પણ આવો ત્યારે મને ફોન કરજો. ફોન કરશો તો હું આપને અહીં દર્શન કરાવવા માટે હું જાતે હાજર રહીશ. અને હું કદાચ બહાર કથાઓમાં હોઉં તો પણ અમારા ભત્રીજા આશુતોષભાઈ કે મારા દીકરા અત્રિકુમાર કે મારા પરમ મિત્ર એવા આનંદભાઈ અત્રે ગુરુ મહારાજના સમયમાં તમને દર્શન કરાવશે. બપોરે 12 થી 3 બંધ રાખીએ છે. બપોરે 12 થી 3 બંધ અને રાત્રે 8 વાગ્યા પછી બંધ કરી દઈએ છીએ. રાત્રે 8 વાગ્યા પછી પણ દર્શન થાય નહીં. ઘરે પણ એવું છે. આપણા ઘેર જે તમે રૂમ જોઈ ત્યાં ભગવાન જે સૂતેલા છે એ તમને કરાયા. એ રાત્રે 10 વાગ્યાએ બંધ કરી દઈએ છીએ. રાત્રે ભગવાનને પોઢાઈ દઈએ છીએ. તો અવધૂતના નિયમોને અધીન રહીને આપ અત્રે ઉપસ્થિત થશો તો હું એમના નિયમોને અધીન હું આપને બધાને દર્શન કરાવવા માટે બંધાયેલો છું. તમે ગમે ત્યારે આવો, અવધૂતના સમયને અધીન થઈને આપણે દર્શન કરીશું. અને આ જે તમને બધાને કથા કરી એ પ્રમાણે તમને સ્પેશિયલ વ્યક્તિગત પણ હું બધાને દર્શન કરાવું જ છું. रंग अवधूत रे रंग अवधूत, नारेश्वर नो नाथ मारो रंग अवधूत. रंग अवधूत रे रंग अवधूत, नारेश्वर नो नाथ मारो रंग अवधूत. रंग अवधूत रे रंग अवधूत, नारेश्वर नो नाथ मारो रंग अवधूत. रंग